ગાઈઝ હું છે ને એક બી દિવસ નીચે ગરબા જવા નથી ગઈ, પણ આજે કેવું છે ખબર છે, બધાએ મેચિંગ ચણિયા ચોળી પહેરી છે. મેં કંઈ બ્લોગ બનાવ્યો નથી. ઘરે બી એવું થયું કે આમ ક્યારેક એવો દિવસ આવતો હોય ને કેટલો કંટાળો આવતો હોય ને આમ કંઈ ગમે નહીં, એમ થાય કે શું કરીએ, એમ કંઈ કરવાનું જ મન ના થતું. એટલે મેં કંઈ બ્લોગ બી બનાવ્યો અને એ મેચિંગની ચણિયા ચોળી પહેરી છે ને મારી પાસે બી છે સેમ ટુ સેમ. પણ હું ગરબા કરવા ગઈ નથી એટલે મેં પહેરી નથી. તો મેં તો ચલો તમને બતાવું બધાએ મેચિંગ ચણિયા ચોળીમાં કેવા મસ્ત લાગી રહ્યા છે. ગરબા બધું પતી ગયું છે. રાતનો જો 1:30 1:15 થઈ ગયો છે, પણ હવે છે રાસ ચાલુ કરે છે. મેં તો લાઈક 5-10 મિનિટ માટે આટો મારતી હોઉં, તમને બતાવતી હોઉં કે કેવો રાસ લઈ રહ્યા છે. તો ચલો આપણે જઈએ રાસ જોવા માટે. હું જે પહેર્યું હતું ને એનું એ જ પહેરી નીકળું છું. નીચે જ છે ગરબા, તો બધા ફ્લેટવાળા બેઠા છે. તો મેં ચલો સાથે સાથે 5-10 મિનિટ બેસતી અને જોતી આવું. પહેલી વાર જોઉં છું, આજે 9મું નોરતું છે, એક બી દિવસ જોવા નથી ગઈ. જઈએ ચલો.
અમારા પાડોશીના હક છે. ભજન ગાઈશું અને દરેક જણા પોતાના ત્યાં ધૂંચા કરશે અને નરસિંહ મહેતા જેમ કલા વગાડતા એમ બંને હાથમાં કરતાલ વગાડવાની છે અને ધીરે ધીરે ગાડી ચલાવવાની છે. શરૂ કરીએ તો આપણું ભજન બધા જણા ધૂંચા કરશે. હજુ ડાકલા બાકી રહી ગયા. ડાકલા
ગાઈસ હું જોઈને આવી ગઈ છું ગરબા, અને બહુ જ બધા મને પહેલી વાર ગઈ ને એટલે પૂછતા હતા કે કેમ નથી આવતી. અને સાચું કહું ગઈ પહેલી વાર જોઈને આવી ગરબા, પણ અંદરથી જે કંઈક ખાલી હોય ને કંઈક આપણું છૂટે છે, કંઈક આપણું રહી ગયું છે, કંઈક આપણું ખોવાય છે એવો અહેસાસ તો થયા જ કરે છે. એટલે નીચે ગઈ પણ આમ એટલી સ્ટ્રોંગ બનીને બેઠીને મારા આંખમાંથી પાણી ટપકવાની તૈયારી હતી. હું તો હું ઘણી બધી વાર બેસી કે ચલો આજે વ્લોગ નથી બનાવ્યો ને તો તમારા લોકો માટે વિડીયો બનાવું, તમને બતાવું કે મારી સોસાયટીમાં કેવા ગરબા થાય. તે સ્ટાર્ટિંગથી તો ના ગઈ, પણ લાસ્ટમાં મને એવું થયું કે લાઈ થોડાક બતાવી દઉં. હવે આજે આઠમ છે ને, હું નોમ કહેતી હતી, પણ આજે આઠમ છે ને કાલે નોમના, કાલે લાસ્ટ ડે ગરબાનો. તો બસ કહીશ, મારું તો બહુ જ બધું કંઈક બહુ જ મોટું, બહુ જ મારી કિંમતી વસ્તુ મારી જિંદગીમાં હું આગળ નીકળી રહી છું, પણ એ પાછળ છૂટી ગઈ છે. ભલે દિલ્હી અમારી સાથે છે, પણ પ્રત્યક્ષ હોવું પરોક્ષ હોવામાં બહુ જ ફેર પડે છે કહીશ. કેમ કે આપણને અંદરથી એવું થાય કે આપણે એમને હક કરીએ, આપણે એમને એકવાર અડીએ, આપણે એમની સાથે વાત કરીએ, આપણે એમને બોલાવીએ. બહુ જ બધી એવી ઈચ્છા, આસાન બધું થતું હોય છે, જે બધી મારવી પડે છે. એમ કરીને અમારા દિવસો અત્યારે જઈ રહ્યા છે. પપ્પાને 10 મહિના થઈ ગયા છે, અને પપ્પા વગર રહેવાનું બહુ જ અઘરું છે ગઈશ, પણ રહી રહ્યા છીએ, જીવી રહ્યા છીએ. સંસારનો એક નિયમ છે જે અમે બી, મારી પાસે કંઈ બોલવાના શબ્દો નથી. ચલો આજ માટે આટલું જ છે. ફરીથી પાછા મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં તમારી વેરી અપેક્ષાના બાપાઈ છે. મને જય શ્રી કૃષ્ણ, બાય.